નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં જે રીતે પ્રતિદિન સાયબર ફ્રોડ અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે તે ગુજરાત પોલીસ માટે પણ એક ખૂબ મોટો પડકાર છે. એની સાથે સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે એ અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ખાતે એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સ યોજાય છે અને આ કોન્ફરન્સમાં ગુનાખોરી રોકવાની ઉપર પણ ચર્ચા થાય છે. જો કે ગત જૂન મહિનામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ શકી નહોતી, ત્યારે આ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સમાં કોમ્યુનિટી પ્રોગ્રામની પણ વિશદ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 17 કરોડ રૂપિયા પરત અપાયા હોવાનો દાવો પણ કરાયો હતો. એટલું જ નહીં, પરંતુ સમન્વય પોર્ટલમાં સાયબર ક્રાઇમમાં ભાડે આપતા બેંક ખાતાની ઓળખ કરીને રિપોર્ટ કરીને 480 થી વધુ ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનો પણ રજૂઆત થઈ હતી. તારીખ 15મી માર્ચના રોજ જ ગુજરાત રાજ્યની પોલીસને આદેશ અપાયો હતો કે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે. એ અંતર્ગત સંપૂર્ણ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે અને જે અંતર્ગત 434 અસામાજિક તત્વોની જામીન અરજી રદ, 1857 અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરાયા છે, તો 586 અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરીને 800 થી વધુ આરોપીઓને તડીપાર અને પાસાની કાર્યવાહી થઈ છે. ગુજરાતના દરિયા કિનારાને સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ અને એસઓજીની કામગીરીને વધુ અસરકારક બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ અને અનુભવી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા દરમિયાન મહિલા અને બાળ સુરક્ષા માટે સી ટીમ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.